નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 માઇનટ નંબર 5 માં આજે આપણે જે મેથડ જે છે જે રેટ ડિટરમાઇન કરવા માટે વપરાય એના વિશે જોશું. ઓકે, સો ડિફરન્ટ તમારી પાસે આમાં 5 મેથડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાંથી 3 છે. રેડી? તો કઈ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કઈ તમારે કરવાની એ પણ આપણે જોઈશું. રેડી? તો પેલું જે છે ઇન્ટિગ્રેશન મેથડ છે, એ પૂછવાની શક્યતા ઓછી, તેમ છતાંય જોઈ લઈએ. ચાલો, ઇન્ટિગ્રેશન મેથડ જે છે એમાં શું કરવાનું હોય તમારે, એ શરૂઆતની સાંદ્રતા તમે એ લ્યો ત્યારે કંઈ પ્રોડક્ટ બની ના હોય. આ ટી ઇઝ ઇક્વલ ટુ 0 શરૂઆતના સમયે. ત્યાર પછી ટી ઇઝ ઇક્વલ ટુ ટી, ઇટ મીન્સ થોડા સમય પછી એમાંથી એક્સ જેટલું અમાઉન્ટ બાદ થયું હોય ને એક્સ જેટલું સામે પ્રોડક્ટ બન્યો હોય. રેડી? તો અલગ અલગ ઇન્ટરવલ એટલે કે થોડા સમય પછી શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી, ત્યાર પછી થોડા સમય પછી પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો, ત્યાર પછી વળી થોડા સમય પછી પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો, કેમ કે શરૂઆતમાં પ્રક્રિયક લીધા હોય ત્યારે પ્રોડક્ટ ના બની હોય. એ રિએક્શન જ્યારે આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, સામે નિપજ બનતી જાય. ઓકે, સો થોડા ઇન્ટરવલે આપણે એ અને એ માઇનસ એક્સની વેલ્યુ શોધશું. અને પછી કેના ઇક્વેશન જે છે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર, આ ત્રણેયમાં અલગ અલગ કે ઇક્વેશન જે છે ત્રણેયમાં મૂકશું. સો આના ઉપરથી આપણે આઈડિયા આવશે કે આ ઓર્ડર છે એ ફર્સ્ટ ઓર્ડર છે, સેકન્ડ ઓર્ડર છે કે ઝીરો ઓર્ડર. ઓકે, સો પેલી મેથડ જે છે એ ઇન્ટિગ્રેશન મેથડ. રેડી? એમાં શું કરવાનું, અલગ અલગ ઇન્ટરવલે એ અને એ માઇનસ એક્સની કિંમત શોધવાની. એટલે થોડા સમય પછી પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો, વળી ત્યાર પછી થોડા સમય પછી, મીન્સ કે અલગ અલગ ઇન્ટરવલ લેવાના, ત્યારે સાંદ્રતા શોધવાની અને એ વેલ્યુ કેના ઇક્વેશનમાં મૂકવાની. રેડી? તો ચાલો, ફર્સ્ટ મેથડ છે ઇન્ટિગ્રેશન મેથડ. શું કહે છે? ધ મોસ્ટ ઓબ્વિયસ મેથડ ધેટ કેન બી યુઝડ ફર્સ્ટ ઇન સબસ્ટિટ્યુશન ઓફ ધી કોન્સન્ટ્રેશન ઓફ એની ટાઈમ ડેટા ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઇક્વેશન. ઇટ મીન્સ અલગ અલગ ઇન્ટરવલે અલગ અલગ કિંમત શોધવાની, સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે એ જોવાનું. થોડા સમય પછી સાંદ્રતા વળી કેટલી છે, વળી થોડા સમય પછી સાંદ્રતામાં કેટલો ઘટાડો. રેડી? ને જે એ અને એ માઇનસ એક્સની જે કિંમત મળે એ રેટ ઇક્વેશનમાં મૂકશું, રેટ કોન્સ્ટન્ટના ઇક્વેશનમાં મૂકશું. ઓકે, સો આગળ શું કહે છે ચાલો જોઈએ. ધ રિએક્શન ઇઝ મોનિટર્ડ બાય નોટિંગ ધ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ. ઇટ મીન્સ રિએક્ટન્ટ અને પ્રોડક્ટની આપણે અલગ અલગ ઇન્ટરવલે એની કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરીશું આફ્ટર રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલ્સ. ઓકે, સો ધ એક્સપેરિમેન્ટલ વેલ્યુ ઓફ એ એન્ડ એ માઇનસ એક્સ એન્ડ ટી આર ધેન સબસ્ટિટ્યુટેડ ઇન્ટુ ધ ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન. ઇટ મીન્સ એ અને એ માઇનસ એક્સની અલગ અલગ ઇન્ટરવલની કિંમત જે છે એ રેટ ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશનમાં મૂકશું. ઓકે, સો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ઓર્ડર ત્રણેયના ઇક્વેશન જે છે એમાં મૂકશું. એના ઉપરથી આપણે આઈડિયા આવશે કે ભાઈ કોન્સન્ટ્રેશનની કેટલી પાવર એ રેટ ચેન્જ થાય છે. કોન્સન્ટ્રેશનની પાવર એટલે તો રેટ ઓફ રિએક્શન. રેટ ઓફ રિએક્શન રેટલો શું હતું, રેટ ચલે છે. દાખલા તરીકે બે પ્રક્રિયક લીધા હોય, એની એક્સ પાવર છે અને બીની વાય પાવર હોય, તો આ બંનેનો એક્સ અને વાયનો સરવાળો એટલે તો રેટ રેટ જે તે ઓર્ડર. ઇટ મીન્સ જે તે રિએક્શનનો ઓર્ડર. જો એક્સ પ્લસ 1 વાય બરાબર 1 આવતો હોય તો એ ફર્સ્ટ ઓર્ડર, એક્સ પ્લસ વાય બરાબર 2 આવે તો સેકન્ડ ઓર્ડર. ઓકે, સો ઇન્ટિગ્રેશન મેથડમાં શું કરવાનું, સિમ્પલી અલગ અલગ ટાઈમે કેટલો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે અને સામે કેટલી નિપજ બને છે આ વેલ્યુ ફાઇન્ડ કરતી જવાની. અને અલગ અલગ ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર આ ત્રણેયના જે રેટ ઇક્વેશન છે એમાં એ કિંમત મૂકવાની. તો એના ઉપરથી બેઝિક આઈડિયા આવે કે ભાઈ આ રિએક્શન જે ફર્સ્ટ ઓર્ડરથી પ્રોસીડ થાય છે કે પછી સેકન્ડ ઓર્ડરથી કે પછી થર્ડ ઓર્ડરથી. ઓકે, સો એમાં આગળ જોઈએ. ચાલો ત્યાર પછી શું કહે છે, હજી ફર્સ્ટ ઓર્ડર જે છે આગળની જે ઇન્ટિગ્રેશન જે છે એ ચાલુ છે. ઓકે, સો ધીસ મેથડ ઇઝ ફાઇન્ડિંગ ધ ઓર્ડર ઓફ રિએક્શન ઇઝ એસેન્શિયલી અ મેથડ ઓફ હિટ એન્ડ ટ્રાયલ બટ ઇટ વોઝ ફર્સ્ટ બી એમ્પ્લોયડ. ઇટ મીન્સ આ ફર્સ્ટ મેથડ એસ્ટાબ્લિશ થઈ હતી. ઇટ ઇઝ સ્ટીલ યુઝડ વાઇડલી ટુ ફાઇન્ડ ધી ઓર્ડર ઓફ ધીસ સિમ્પલ રિએક્શન. હજુ જે આ વપરાય છે. ઓકે, સો આમાં શું કરવાનું, સિમ્પલી શરૂઆતની સાંદ્રતા એ
લીધી હોય ત્યારે કંઈ પ્રોડક્ટ બની હશે નહીં, ત્યારે પ્રોડક્ટ 0. હવે એમાંથી એક્સ બાદ થયું તો સામે એક્સ જેટલી પ્રોડક્ટ બની હોય તો અલગ અલગ ઇન્ટરવલે આની વેલ્યુ શોધવાની. પહેલાં t બરાબર 0 સમયે, પછી t બરાબર 10 સેકન્ડ, પછી 20 સેકન્ડ, પછી 30 સેકન્ડ, પછી આવી કિંમત શોધી અને એનો જે ઇક્વેશન છે એમાં મૂકવાનો. ઓકે, સો એના ઉપરથી આપણે બેઝિક આઈડિયા આવશે કે ભાઈ આ રિએક્શન જે ફર્સ્ટ ઓર્ડર થ્રુ આગળ વધે છે, સેકન્ડ કે પછી થર્ડ, 0 પણ આવી શકે. જો સાંદ્રતા બદલાવતા રેટ ન બદલાય તો અહીંયા ઓર્ડર શું આવે? 0 આવે. ઓકે, અને સેકન્ડ જે છે આઈએમપી ઓર્ડર, આઈએમપી છે તમારા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ. તો ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ શું છે? એ સિમ્પલી એક કરતાં તમે વધારે પ્રક્રિયક લીધા હોય, દાખલા તરીકે અહીં A, B અને C, આ ત્રણેય પ્રક્રિયક ભેગા થઈને પ્રોડક્ટ બનાવે છે. તો આમાં શું કરવાનું? કોઈ બે પ્રક્રિયકની સાંદ્રતા વધારે પ્રમાણમાં લેવાની અને ત્રીજા પ્રક્રિયકની સાંદ્રતા સાવ ઓછી, નિગ્લિજિબલ, સાવ ઓછી લેવાની. એટલે કે કોઈ બે પ્રક્રિયક છે એ લાર્જ અમાઉન્ટમાં લેવાના અને ત્રીજો પ્રક્રિયક છે એ સ્મોલ અમાઉન્ટમાં લેવાનો, અને જે સ્મોલ અમાઉન્ટમાં લીધો છે એની તમે કોન્સન્ટ્રેશન હરવે વધારતા જવાની, અને રેટ કઈ રીતે ચેન્જ થાય એના વિશે જોશું આમાં. રેડી? સો સમ રિએક્શન ઇન્વોલ્વ્સ લાર્જ નંબર ઓફ રિએક્ટન્ટ. એવી રિએક્શન કે જેમાં પ્રક્રિયક કેવા હોય? લાર્જ, બે કે તેથી વધારે. ઓકે, સો in order to determine the order such reaction a method was developed by Oswald. એટલે આ મેથડ લાવવાવાળા સાયન્ટિસ્ટ ઓસ્વાલ્ડ હતા. સો ઇટ ઇઝ નોન એઝ ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ. ઓકે, આ ક્યારે વપરાશે? જ્યારે પ્રક્રિયક જે છે એક કરતાં બેથી વધુ હોય, ઇટ મીન્સ લાર્જ નંબર ઓફ રિએક્ટન્ટ. લાર્જ નંબર ઓફ રિએક્ટન્ટ, ઇટ મીન્સ પ્રક્રિયક જે છે એ વધુ પ્રમાણમાં હોય ત્યારે. ઓકે, સો in this method the concentration of any one reactant keep very less. It means બે કે તેથી વધુ તમારી પાસે પ્રક્રિયક હોય, એમાંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા સાવ ઓછી રાખવાની અને બાકીના બે પ્રક્રિયકની સાંદ્રતા વધુ રાખજો. એટલે કે તમે સ્ટાર્ટિંગમાં લ્યો ત્યારે બે પ્રક્રિયક વધુ પ્રમાણમાં લેવાના અને એક પ્રક્રિયક સાવ ઓછા પ્રમાણમાં લેજો. ઓકે, સો કોન્સન્ટ્રેશન ઓફ અધર રિએક્ટન્ટ કીપ લાર્જ. ઇટ મીન્સ બેમાં ત્રણ જે પ્રક્રિયક લીધા હોય તો એમાં એકની સાંદ્રતા ઓછી, બાકી બેની વધુ. ઓકે, સો ડ્યુરિંગ ધ રિએક્શન કોન્સન્ટ્રેશન ઓફ વન રિએક્ટન્ટ વિથ ચેન્જ એન્ડ અધર કોન્સન્ટ્રેશન રિમેન કોન્સ્ટન્ટ. ઇટ મીન્સ આમાંથી કોઈ જે ઓછું લીધું છે એની સાંદ્રતા વધારો, બાકીના બે કોન્સ્ટન્ટ રાખો. ઓકે, સો કોન્સ્ટન્ટ ડ્યુ ટુ લાર્જ એક્સેસ. ઇટ મીન્સ લાર્જ પ્રમાણમાં છે તો એની કોન્સન્ટ્રેશન કંઈ ચેન્જ થાય નહીં. સો થસ ઓલ constant may be combined with rate constant. ઓકે, સો સપોઝ આમાં એક્ઝામ્પલ આપ્યું છે, ત્રણ પ્રક્રિયક લીધા છે A, B અને C. આ ત્રણ રિએક્ટન્ટ થઈને પ્રોડક્ટ બનાવે છે. હવે આનો રેટ લખશે આપણે રેટ ઇક્વેશન કે એની સ્મોલ a પાવર. ઇટ મીન્સ દાખલા તરીકે આ જે લીધું છે એના મોલ્સ પણ આપણે અહીં લખી નાખી. એના સ્મોલ કેપિટલ એના A મોલ્સ છે, કેપિટલ બીના B મોલ્સ છે અને કેપિટલ Cના C મોલ્સ છે. ઓકે, સો રેટ આ રીતે લખશું, એની A પાવર, બીની B પાવર અને Cની C પાવર. ઓકે, સો સપોઝ વી કન્ડક્ટ એની એક્સપેરિમેન્ટ ઇન વિચ ધ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ B and C keep large excess. ઇટ મીન્સ B અને Cની આમાં સાંદ્રતા કેવી લીધી છે? એક્સેસ એટલે વધુ પ્રમાણમાં, અને એની સાંદ્રતા એકદમ લો લીધી છે. ઇટ મીન્સ concentration of reactant A kept is very less. Okay, so during the concentration of B and C remain constant. આ જે વધુ પ્રમાણમાં એક્સેસ પ્રમાણમાં છે એની કોન્સન્ટ્રેશન કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. એન્ડ જે ઓછું લીધું છે એની સાંદ્રતા બદલાવાની, ઇટ મીન્સ વધારવાની. એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ A will change. So combined with the constant term with rate constant K, the rate of reaction will be dx upon dt. રેટ ઓફ રિએક્શન જે છે એ કે એની એ પાવરના સમપ્રમાણમાં હશે, કેમ કે અહીંયા આ છે એ ચેન્જ થાય છે, બાકીનું બંને છે એ કોન્સ્ટન્ટ રહે છે. અને બી સી એક્સેસ અમાઉન્ટમાં લીધા હતા. કેવા? એક્સેસ એટલે વધુ પ્રમાણમાં. ઓકે, સો ધ વેલ્યુ ઓફ એ એટલે આ એ જે છે એની એ પાવર, એટલે આ છે કોન્સન્ટ્રેશન ઉપર શું છે? કોન્સન્ટ્રેશનનો પાવર છે. ઇટ મીન્સ આ ઓર્ડર ઓફ રિએક્શન દર્શાવશે. સો ધ વેલ્યુ ઓફ એ ઇઝ ઇન ધ ઓર્ડર ઓફ રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ રિએક્ટન્ટ એ. એ છે કે એની સાથે સ્મોલ એ
કેપિટલ એના સ્મોલ એ લીધા છે. રેડી? સો સિમિલરલી હવે અલગ અલગ જે છે પેલા આમાં શું રાખ્યું હતું, બી અને સી આપણે એક્સેસ રાખ્યા હતા. હવે શું કરશું, આવા પ્રયોગ કરવાના. ઇટ મીન્સ આ જે છે આ બધું એક્સપેરિમેન્ટ ઉપરથી મળશે, પ્રેક્ટિકલી ડેટા છે આ બધા. હવે બીજી વાર શું કરશું, એ અને સીને લાર્જ અમાઉન્ટમાં રાખશું અને બીનું કોન્સન્ટ્રેશન કેવી લેશું, સાવ લેસ. ત્યારે બી જે છે ત્યાં ડિટરમાઇન શું થશે, બી કેન બી ડિટરમાઇન્ડ બાય કીપિંગ ધ કોન્સન્ટ્રેશન ઓફ બી એન્ડ એ. હવે શું કરશું, એ અને બીને લાર્જ એક્સેસમાં લેશું અને સીની કોન્સન્ટ્રેશન કેવી રાખશું, લો. સો ઓવરઓલ ઓર્ડર તમને એ ત્રણેયના સમ જેટલો મળશે. ઓકે. સો સેકન્ડ ઓર્ડર જે હતી ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ, એ ક્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો ક્યારે યુઝ થશે, તો ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ જે છે એ પ્રક્રિયક વધુ પ્રમાણમાં હોય ત્યારે. જો પ્રક્રિયક વધુ પ્રમાણમાં હોય ઇટ મીન્સ એ પ્લસ બી પ્લસ સી પ્લસ, રેડી? ચાલો, પ્રક્રિયક વધુ પ્રમાણમાં હોય ત્યારે શું, બેની કોન્સન્ટ્રેશન વધુ લેવાની, એકની લેસ દેવાની. તો હવે પ્રક્રિયાનો રેટ જે છે એ બે વધુ પ્રમાણમાં છે એના ઉપર આધારિત નહીં રહે. હવે સીની કોન્સન્ટ્રેશન તમે જેમ ચેન્જ કરશો એમ પ્રક્રિયાનો ક્રમ ડબલ થાય છે, 3 ગણો થાય છે રેટ. રેડી? તો એના ઉપરથી પાવર શોધી લેવાની, એ તમને રેટ ઓફ રિએક્શન આપશે. રેડી? ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ, આ આઈએમપી છે, આ કરજો. ફર્સ્ટ મેથડ હતી ઇન્ટિગ્રેશન, ત્યાર પછી એમાં શું કરતા, અલગ અલગ ઇન્ટરવલે એ અને એ માઇનસ એક્સની કિંમત શોધતા. જ્યારે ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડમાં કોઈ બેની સાંદ્રતા વધુ અને ત્રીજાની સાંદ્રતા ઓછી. રેડી? તો અહીંયા સુધી રાખી બે આજે આપણે બે મેથડ જોઈ છે, ફર્સ્ટ ઇન્ટિગ્રેશન અને સેકન્ડ ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ. હજી જે 3 છે આના પછી. ઓકે. સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. ઓકે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.